નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. જો તમને મારા વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરો. અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ગણિત, તેમાં એકમ છે 8મું નકશા આલેખન. વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં. આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા. જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો. તો તેમાં પ્રશ્ન પહેલો છે, આપેલ નકશાનો અભ્યાસ કરી નીચેની ખાલી જગ્યા પૂરો. તો પહેલામાં ઉત્તર આવશે, બીજામાં રાષ્ટ્રપતિ આવશે, ત્રીજામાં એન આવશે, ચોથામાં રાજપથ આવશે વિદ્યાર્થી મિત્રો, પંચમામાં પૂર્વ આવશે, ત્યારબાદ પ્રશ્ન નંબર 2 આવે છે, આપેલ નકશાનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક નકશો આપવામાં આવ્યો છે, તમે પણ જોયેલો જ છે. તો ચાલો આપણે તેમને નીચે પ્રશ્નોના જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન છે, નકશામાં મુખ્ય મથક કઈ દિશામાં આવેલું છે? તો નકશામાં મુખ્ય મથક પૂર્વ દિશામાં આવેલું છે. બીજું છે, નકશા પર 1 સેમી બરાબર 1 કિમી અંતર થાય છે. ત્રીજું છે, સમાચાર પત્ર ભવનથી સુભાષ ગાર્ડન કેટલા કિમી દૂર છે? તો 1 કિલોમીટર દૂર છે. ચોથું છે, મુખ્ય દ્વાર કઈ દિશામાં આવેલ છે? મુખ્ય દ્વાર પશ્ચિમ દિશામાં આવેલો છે. 5 નંબરનો પ્રશ્ન છે, સમાચાર પત્ર ભવનથી કઈ દિશામાં નદી આવેલી છે? તો સમાચાર પત્ર ભવનથી પશ્ચિમ દિશામાં નદી આવેલી છે. છઠ્ઠું છે, મુખ્ય મથક મુખ્ય દ્વારની કેટલા કિમી અંતરે આવેલું છે? તો 8 કિમી અંતરે આવેલું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે, નીચે આપેલા નકશાના પરથી પ્રશ્નોના ઉત્તરો આપેલા છે, તો તે પણ જોવાના છે. તો અહીંયા છે પહેલું માર્કેટ, બીજું રેલવે સ્ટેશન, શાળા, બગીચો, ત્યારબાદ શોપિંગ મોલ અને વૃક્ષો પણ છે. તો ચાલો જોઈએ. દરિયા કિનારો પણ છે. પહેલો પ્રશ્ન છે, માર્કેટ બગીચાથી કઈ દિશામાં છે? તો માર્કેટ બગીચાની ઉત્તર દિશામાં છે. બીજું છે, મોલ બગીચાની કઈ દિશામાં છે? તો મોલ પશ્ચિમ દિશામાં છે. અને શાળા બગીચાથી કેટલા કિમી દૂર છે? તો 6 કિમી દૂર છે. 4 નંબરનો પ્રશ્ન છે, 2 વૃક્ષ વચ્ચેનું અંતર કેટલા કિમી છે? તો કે ભાઈ 2 વૃક્ષ વચ્ચેનું અંતર 32 કિમી છે. અને દરિયા કિનારા અને મોલ વચ્ચેનું અંતર જોઈએ તો 7 કિમી છે. પ્રશ્ન નંબર 4, નીચે આપેલા ભારતના નકશાને જોઈ નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીંયા ભારતનો નકશો આપવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો, તેના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો તેમાં પ્રથમ પ્રશ્ન છે, ઉત્તરમાં સ્થિત 4 રાજ્યોના નામ જણાવો. તો ઉત્તરમાં સ્થિત લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ આવશે. બીજું છે, દક્ષિણમાં આવેલા 4 રાજ્યોના નામ કેરળ, તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ આવશે. ત્રીજો પ્રશ્ન, પૂર્વમાં આવેલા 4 રાજ્યોના નામ જણાવો. તો અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર અને મિઝોરમ. ચોથું છે, ગુજરાત કઈ દિશામાં આવેલું છે? ગુજરાત પશ્ચિમ દિશામાં આવેલું છે. પાંચમું છે, ગુજરાતના પશ્ચિમમાં કોઈ રાજ્ય આવેલું છે? તો કે ના. છઠ્ઠું છે, કયા રાજ્યનું ક્ષેત્રફળ સૌથી વધુ દેખાય છે? તો રાજસ્થાન આવશે. સાતમામાં 400 કિમી આવશે અને એનો બી જવાબ છે 2.5 સેમી બરાબર 500 કિમી છે. અને 8મો પ્રશ્ન છે, કેરળ જવું હોય તો ગુજરાતથી કઈ દિશામાં મુસાફરી કરવી પડે? તો કેરળ જવું હોય તો ગુજરાતથી દક્ષિણ દિશામાં મુસાફરી કરવી પડે. વિદ્યાર્થી મિત્રો, તમને જો મારો આ વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. પ્રશ્ન 4, આપેલ 1 સેમીના માપવાળી ચોરસ જાળી પર કેટલા ચિત્રો દોરેલ છે? આ ચિત્રો 2 સેમી, 1/2 તથા સેમીના માપની ચોરસ જાળી ગ્રીડ પર દોરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ચિત્ર દોરેલા છે તે અહીંયા મેં દોરેલા છે, તમારે વ્યવસ્થિત દોરી દેવાના છે.
આ નાની સાઇઝમાં દોરવાનું છે ને એવું જ ચિત્ર જે અહીંયા આપવામાં આવેલા છે એ ચિત્ર મોટી જાળીમાં પણ દોરવાના છે, જે તમારે 2x2 સેમીનું ચોકઠું છે તે આમાં દોરવાના છે. આગળ જોઈએ પ્રશ્ન 5. 1 સેમી માપવાળી ગ્રીડ પર દોરેલા ચિત્રો અડધા સેમી માપવાળી ગ્રીડ પર દોરો અને બંને ચિત્રોના ક્ષેત્રફળ શોધવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દોરી અને બતાવેલા છે અને તમારે એમનું ક્ષેત્રફળ પણ શોધવાનું છે. તો ચાલો જોઈએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આ છે તેનું 12 ચોરસ સેમી ક્ષેત્રફળ છે અને આનું 6 ચોરસ સેમી ક્ષેત્રફળ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 આવે છે. નીચેના નકશા પરથી પ્રશ્નોના જવાબો લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કોચનું ઘર છે અને નયનનું ઘર છે. તો અહીંયા 2 રસ્તાઓ મેં બતાવેલા છે, તમે પણ ચેક કરી લેજો. તો તેના ઉપરથી આપણે અહીંયા પ્રશ્નો જવાબ છે. કોચના ઘરેથી નયનના ઘરે જવાનો સૌથી ટૂંકો રસ્તો નકશામાં દર્શાવો. ત્યારબાદ બીજું છે કોચના ઘરેથી નયનના ઘરે જવાનો સૌથી લાંબો નકશો પણ દર્શાવવાનો છે. અને ત્રીજું છે નયન કેટલા રસ્તાઓથી કોચના ઘરે જઈ શકે છે નકશામાં દર્શાવો. તો તે 2 રસ્તાથી જઈ શકે છે, તે પણ આપણે દર્શાવી દીધેલું છે. પ્રશ્ન નંબર 7 છે. નીચેનું કોષ્ટક પૂર્ણ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્કેલ માપ આપેલ છે, વાસ્તવિક અંતર છે અને નકશા પર અંતર છે. 1 સેમી બરાબર 1 કિલોમીટર છે. પહેલામાં તો 13 કિમી બરાબર 13 સેમી થશે. બીજું છે 2 સેમી બરાબર 1 કિમી, તો 25 કિમી બરાબર 50 સેમી થશે. ત્રીજું છે 3 સેમી બરાબર 1 કિલોમીટર, તો 45 સેમી બરાબર 135 સેમી થશે. અને 1/2 સેમી બરાબર 1 કિમી, તો 4 કિમી બરાબર 2 સેમી થશે. અને 1 સેમી બરાબર 10 કિમી, તો 40 કિમી બરાબર 4 સેમી થશે. પ્રશ્ન 8 છે. એક શાળાનો નકશો દેખાય છે. શાળાના નકશામાં ચિત્રો જુઓ અને પ્રશ્નોના જવાબ આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એક શાળાનો નકશો છે. પ્રાર્થના ખંડ છે, કાર્યાલય છે, ટોયલેટ બ્લોક છે, ગર્લ્સ ટોયલેટ છે, મુખ્ય દરવાજો છે, MDM છે, બાલવાટિકા છે, ધોરણ 1, 2, 3, 4ના વર્ગો પણ આપેલા છે. તો અહીંયા પહેલો પ્રશ્ન છે શાળાનું ક્ષેત્રફળ કેટલા ચોરસ સેમી છે, તો 64 ચોરસ મીટર છે. બીજું છે પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ 4 ચોરસ મીટર છે. અને ત્રીજામાં ડી જવાબ આવશે. અને વિદ્યાર્થી મિત્રો 4 નંબરનો પ્રશ્ન છે શાળાનો મુખ્ય દરવાજો કઈ દિશામાં આવેલો છે, તો તે ઉત્તર દિશાની અંદર આવેલો છે. ત્યારબાદ 5 નંબરનો પ્રશ્ન કાર્યાલયથી બગીચો કેટલા મીટરના અંતરે છે, તો 4 મીટરના અંતરે છે. પ્રશ્ન નંબર 9. જો નકશામાં 1 સેમી બરાબર 10 કિમી જમીન પર અંતર હોય તો તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અમદાવાદ, સુભાષ બ્રિજ, અડાલજ, કલોલ, નંદાસણ, મહેસાણા, ઊંઝા અને પાલનપુરનો નકશો છે. જે રસ્તો બતાવેલો છે તેના ઉપરથી આપણે જોઈએ તો મહેસાણાથી અડાલજ વચ્ચેનું અંતર 100 કિમી, પાલનપુરથી મહેસાણા 90 કિમી, નંદાસણથી સુભાષ બ્રિજ 80 કિમી અને પાલનપુરથી કલ્લોલ વચ્ચેનું અંતર 170 કિમી, જ્યારે ઊંઝાથી અમદાવાદ 190 કિમી થશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને બીજું વિદ્યાર્થી મિત્રો ધોરણ 5ના દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટ લિંકો આપેલી છે, તેના ઉપરથી તમે દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવી શકશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. આવજો.